દયા ધર્મ દિલ ધારો ગુરુ લક્ષ્મણ જે રામને મળ્યા એને નક્કી કરતા પ્રગટ પ્રભુનું એવું નામ એ મનવા ભાવે ભજીલો પ્રગટ પ્રભુનું એવું નામ એ મનવા ભાવે ભજીલો ચેતન પ્રભુનું એક નામ મનવા ભાવે ભજીલો પૂજા કરો માતો પિતાની પૂજા કરો માતા પિતાની પૂજા કરો માત પિતાની પૂજા કરો માત પિતાની ઘણી તો એના ઉપકાર મનવા ભાવે બધી માનવી ભાવે ભજીનો માનવી ભાવે ભજીનો પૂજા કરો પૂર્ણા ગોરની પૂજા કરો પૂર્ણા ગોરની પૂજા કરો પૂર ગુરુની પૂજા કરો પૂર ગુરુની આપજને એક નામ માનવી ભાવે ભજીનો માનવી ભાવે ભજીનો આવો પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજીનો માનવી ભાવે ભજીનો પૂજા કરો વડીલજનોની પૂજા કરો વડીલજનોની પૂજા કરો વડીલજનોની પૂજા કરો વ્યવહાર માનવી ભાવે ભજીનો માનવી ભાવે ભજીનો પ્રગટ પ્રભુનું એક નામ માનવી ભાવે ભજીનો ચૈતન પ્રભુનું એક નામ માનવી ભાવે ભજીનો પૂજા કરો અભ્યાસી ગુરુની પૂજા કરો અભ્યાસી ગુરુની પૂજા કરો અભ્યાસી ગુરુની પૂજા કરો અભ્યાસી ગુરુની આપોજને અવસર જ્ઞાન માનવી ભાવે ભજીનો આપોજને પ્રગટ પ્રભુનું એવું નામ માનવી ભાવે ભજીનો
પૂજા કરો ધર્મગુરુની આત્મી પૂજા કરો ધર્મગુરુની આત્મી પૂજા કરો ધર્મગુરુની જેનું કે જેને ધર્મમાં રાખ્યું છે ત્યાં માનવી આવે બધી એને ધર્મમાં રાખ્યું છે ધ્યાન માનવી ભાવે ભજીલો પૂજા કરો સંતજનોની પૂજા કરો સંતજનોની પૂજા કરો સંતજનોની પૂજા કરો સંતજનોની અને આપ્યું છે સાચું જ્ઞાન માનવી વારે બધી અને આપ્યું છે સાચું જ્ઞાન માનવી ભાવે ભજીલો પ્રભુ એક નામ માનવી વારે બધી ભગત પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો એકન પ્રભુ એક નામ માનવી વારે બધી પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો આત્મી પૂજા કરો તો સદગુરુની પૂજા કરો સદગુરુની આત્મી પૂજા કરો તો સદગુરુની પૂજા કરો સદગુરુની કમાવડ ખાવ્યા માનવી વારે બધી માનવી ભાવે ભજીલો જગત પ્રભુ એક નામ માનવી વારે બધી ભગત પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો જગત પ્રભુ એક નામ માનવી વારે બધી પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો આત્મી પૂજા કરો આપે આપની પૂજા કરો આપે આપની એની પૂજા કરો પોતે પોતાની પૂજા કરો પોતે પોતાની સ્વર્ગી આત્મ રામ માનવી ભાવે ભજીલો ભજીલો રામ રામ માનવી ભાવે ભજીલો એકન પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો પ્રગટ પ્રભુ એવું નામ માનવી ભાવે ભજીલો પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો ભોજનના બાળ ભરત પ્રગટ દેવી લે ભોજનના બાળ ભરત ચેતન દેવી લે એવું કરશે ભગવાન માનવી ભાવે ભજીલો માનવી ભાવે ભજીલો હે ચૈતન્ય પ્રભુ એક નામ માનવી ભાવે ભજીલો રમી 11 નજીક ના ભગવાન ઠાકોરજી જીલવાને આજે આપણા ગુરુ મહારાજની પરમ કૃપા કહેવાય આપણા બધા ઉપર આપણને ફરી ફરી ગુરુ મહારાજ નજરમાં રાખી આવડો સત્સંગ ભજનનો સેવાનો એવો રૂડો અવસર પ્રાપ્ત થાય. હું ઘણી વખત કહું કે અતિ દુર્લભ જો જીવનમાં હોય મનુષ્ય દેહમાં સંતોનું મળવું થાય.
સગાવાલામાં તો આપણે મળીએ જ છીએ, પણ એમાં સ્વાર્થ હોય. આજે આપણે અહીં આવ્યા ને, વિશે આવી, પૂનમમાં આવી, અમામાં જઈ, ગમે ત્યાં સત્સંગ ભજનમાં વાય કે જઈ, પેલામાં આમંત્રણ હોય ને આમાં વાયક વધાવવાના હોય, એમાં વધાયું થાય આપણે સ્વરૂપ. એટલે પરમાત્માની અસીમ કૃપાથી આપણે બધા આજે મળ્યા. પૂનમનો દિવસ, પૂનમ તો ઘણી બધી આવો, પણ પૂનમ આજ ભાદરવાની પૂનમ છે. અંબાજી માએ અત્યારે માનવ મેળામણ એટલો બધો મૂક્યો હોય, પણ અંબાજી માના મેં ચોપડામાં જોવરાયું, જે એમના મા બાપને માનતા હતા એને ત્યાં હાજરી પૂરી હોય. બાકી બીજા બધા લૂતા લમણે જ્ઞાન લૂતા લમણે આવ્યા, હરી કરી મેળા કરીને આવ્યા, મળ્યા નહીં માતાજી. માતાજીએ કોને ધ્યાનમાં લીધા હતા અંબાજીએ? ભલે આ લોકોને ખબર નથી કે આ કેમેરામાં હોય આપણને ભારે કેમેરો, આપણે કેમેરાને ભારી. એમ અંબાજીએ કોને જોઈ લીધા? જે મા બાપને રાખતા હતા ને, જે દીકરી દીકરા, જે દીકરીઓ હાવ હારો રાખતી હતી એની જ હાજરી પૂરી અંબાજી, એને નોંધ લીધી. રામાપીરનો હમણાં મેસેજ આવ્યો તારે, એમને એ જ કીધું કે જે ગુરુ ન માને એને હું માનું. લ્યો, રામાપીર એવું કીધું. રામાપીરનો છેલ્લો સંદેશો એવો હતો તાર એના ફરમાનમાં કે માત પિતાના રાખો આશરાનો ધર્મ પાડો, આંગણે અતિથિ આવ્યો એનો અભ્યાગતનો આશરો છે, આશરાનો ધર્મ. બને ત્યાં સુધી જૂઠું નહીં બોલવું, બને ત્યાં સુધી આપણે આહાર વિહારમાં થોડું ધ્યાન રાખવું. આ રામાપીરના ફરમાનમાં આ બધું આવે. રામાપીરના ઝંડા લઈને જાય પણ એના ફરમાન કોઈ પાડતું નહીં. 24માંથી ખાલી 4 પાડો છે ઘણો. છેલ્લી ઘડીએ દાદાએ ત્યાં શ્રીફળાનો પડો લઈને ઉતર્યા હતા સમાધિ, ત્યારે 24 આજ્ઞાઓ કરી છે, ફરમાને લાગે. હવે એ નેકી ટેકી આપણે ના પાડી નકરા નિજાર કરી શું થાય? ઝંડા લઈને નિજારી ના બનાય, પાઠ કરીને રામાપીરના ના બનાય. આ જીવનમાં આપણે વે ભજવવો પડશે, પાઠ ભજવવો પડશે. જીવન એમને ભજ્યો તો એમના પાઠ થાય રામાપીર. નકર આખી જિંદગી બધા પાઠ કરતા જાઓ, કોના ભજવાય? પાઠ રામાપીરનો કહેવાય, બીજાનો કહેવાય. એને ભજ્યો તો પાઠ. એટલે મારા અલગ જાણી જેના પાઠે બિરાજમાન છે એના મહાપુરુષો કે નીકી ટીકી પાડવી પડશે ધર્મમાં. જો ગંગા સતીએ કીધું વચન વિવેકી કીધા તો એટલે મારા બાપ આગે આવતું ફાલતું નો કે ભાઈ રાકા માકાનો ધર્મ નથી. સુરાનો સંગ્રામ છે ભક્તિ. સુરા એટલે મનના સુરાઓ, પૂરા એટલે આમ ઘરે કઈ દાણા બાણા બધું બમણું તમણું હોય એ નહીં, રૂપિયા પૈસા બેંકમાં હોય. પૂરા એને કીધા કે રેણીના પૂરા હોય, ગુરુના વચનના પૂરા હોય, વિશ્વાસના પૂરા હોય. અલગ ખાવા ચાલ ના હોય એની આરે મહાપુરુષોને કઈ લેવા જાય. અને જગતમાં જે કંઈ કરી રહ્યા એ કોઈ એમ ના માનતા કે એમના મીની બુદ્ધિથી મળી જાય ને કંઈક આડો આમ રાખ બધાના રોકીને લૂંટીને બધું આ બધું ભેગું કરે. ના, એનું પ્રાપ્તનું મળે, પણ આ કર્મ એનો ભોગવવા પડે. એનું આગળનું ઉડ્યું ને અંધારું કરતો જાય. એટલે મારા બાપ જો નેકેટેકેથી રહેલું કમાણીનું જો આપણે પોતે મહેનતથી મજૂરીથી પ્રાપ્તથી હકનું જો આપણે ખાતા શીખી જઈએ, હકનું હાલતા શીખી જઈએ, હકનું વિચારતા શીખી જઈએ તો ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર રહે. ભગવાન કોઈને દુઃખ દેતો નથી. હરામનું છે ને એ દુઃખ છે. હરામનું આવી જાય એ હવે લોહીનો બગાડ તો કદાચ સુધારો થઈ જાય એમાં કદાચ પેલા નથી કંઈક પ્લેનેટ કે એવું કંઈક વધતા કરતા હોય ને તો આવડે બધા પૂરા કરી દે કંઈક બાટલા ચડાઈ જાય ખોટા હોય એમાં વધઘટો સરખું કરી આલે હતા.
પણ આ મનમાં જે ખૂટે હોય ને, એના વધઘટ અહીંયા નથી. એના માટે આ સત્સંગ છે, મહાપુરુષોનો સત્સંગ. એના માટે આપણે ભેગા થઈએ. જો મનમાં વધઘટ ના થવી હોય, મન સીધું ભગવાનમાં લાગી જવું હોય. ઘણા કે મનમાં ભજન નથી ને લાગતા બાબા, પણ પેલા તો આપણી આચાર શુદ્ધિ નથી, હાર શુદ્ધિ નથી. એટલે યાદ રાખજો, આપણે જેવા દેખાય એવા અંદરથી રહેવાની જરૂર છે. ગોળ ભલે દેશી ગોળ હોય કે મોટો, આમ અત્યારે તો કેમિકલથી ધોરો ધબાક કર્યો હોય, પણ કર્યો ના ખારો હોય તો કોણ લે? આ તો એક વખત છેતરાય, બીજાની દુકાને જજો કે પણ ધોરો બરફી જેવો ભરાતું. એટલે મારા મેં ગડપણ હોવું જોઈએ, ગડપણ હોવું જોઈએ. દરેક વસ્તુમાં રસ હોવો જોઈએ. આપણો જે કરી રહ્યા એમાં રસ હોવો જોઈએ. આપણા મનમાં રસ હોવો જોઈએ. ભક્તિ કરી તો ભક્તિનો રસ હોવો જોઈએ. વ્યવહારમાં જઈએ તો વ્યવહારમાં થોડોક રસ હોવો જોઈએ. કામ ધંધો કરી ધીમે રસ હોવો જોઈએ, ને પરિણામ નહીં આવે. અને જે રસ ફૂટી છે ને, એ જ આપણને રસનંદન પરમાત્મા સુધી આપણને પહોંચાડે. જે રસ આપણો સંસારમાં વ્યવહાર તહેવારમાં એમાં થોડોક કટાડતા ભગવાન બાજુ વધારો મન. પેલામાં ઓછું કરવાનું, હરવે. માનો કે બાપ હોય, ભાઈ છોકરા મોટા થાય એટલે એને થોડું વ્યવહાર તહેવારમાંથી નીકળી ભગવાન બાજુ વળવાનું. ઉત્તરાયણ બાજુ જાવ ને તો કે મોક્ષ મળે. ઉત્તરાયણ એટલે ઉતરતી કક્ષા. ત્યારે આપણા દીકરા દીકરી મોટા થાય, પેલા દશરથ દાદાને કે એક જ વાર કે થોડો આવી ગયો ને હરીસામાં, આપણે ધોરો દેખાવ જ નથી, નકારા કરતો અને કહી દીધું કે ના હવે. પણ અત્યારે તો હવે ધોરા બાળે કે 25 આવી ગયા, એમાં ધોરા 20-25 એના ઉપર નહીં. પણ આપણને એમ થાય કે હવે આપણા ઇન્દ્રિયોનો આપણું આમ સિદ્ધિ થવા માંડ્યું. છોકરા ના આવે ને ભલે એને મથણા મથવા કરો પડે, પણ છોકરા થઈ જાય ને કામ ધંધે, ધીરે ધીરે એમના ઉપર આ મળ્યું ને, પેલા માથે હોય, માથે ફોટો એને કેવું તું અહીં લાવવાનું, કેળમાં લાવવાનું, પછી બીજો કે લાવ ઉપાડલું તું ઉપાડી દેવાનું. છોકરા ઉપાડલું તું ભાર વગરનું થઈ જવાનું છે. પણ કેળમાં ઉપડતું નથી, પાછો બરકત કે થોડુંક કરીને થોડુંક ટેકો કરીને ફરી પાછું માથે લઈ જાય ચાલવાનું. એટલે મારા બાબા, જ્યાં સુધી આપણાથી થાય એટલું કરો, બાકી છોડતા રહો. આમાં પકડવાનું નથી. જેને ગુરુ ભક્તિ કરવી, જેને મોક્ષના માર્ગે જવું, એની વાત છે. એને થોડે જગતમાંથી છોડતા શીખવાનું. છોડી દો બધું તો તમે તો રહેવાનો છો. તમે શું આત્મા છો તો પરમાત્મા છો. કઈ મેળવવાથી કઈ કરવાથી આત્મા નથી મળતો, પણ આ બધું છોડવાથી આત્મા. બધું છોડ ડખો મટી જાય ને મનમાંથી, તારે શાંતિ હોય. શાંતિ ક્યારે હોય? મનમાં ડખો ના રહે તાર શાંતિ. આ માણા ઊંઘી જાય એટલે મનમાં ડખો નથી એટલે ઊંઘાઈ જાય. ને માણા હવારો ઊંઘતો જ નહીં, પડખા ફેરવા ઊંઘી જાય તો શાંતિ લો, થાકેલો ઉતરી જાય. એમ મનને મારા બાપ સત્સંગમાં રાખવાનો. મનને સત્સંગમાં રાખો, મનને સમરણમાં રાખો અને મનને સેવામાં રાખો. નકર આપણા કરતા સાધન હારી સેવા મશીનો નથી કરતા. અત્યારે મશીનો હજારો માણસની રોટલી કરી નાખે, હજારો માણસ લાડવા કરી નાખે. મશીનોથી બધું ઘણું થવા માંડ્યું. મોટી મોટી ઇમારતો મશીન કરી લે, પણ એમાં મન નથી હોતો. મન ના હોય એટલે ભાવ ના હોય. નિસ્વાર્થ ભાવે સેવા કરો. અત્યારે માનો ને આપણે બાંદ્રા ભેડા પીપાડે જ્યાં મોટા સત્સંગ, કેટલા બધા મોટા મેળાવા લાખો માણા, પણ આપણે ઘરે ના હોય, બે જમવા એટલે બધું ગરમ નહીં પડતું. અને સેવા કરવી હોય કે ના હોય, અહીં બધું ગોઠવાઈ ગયું. તો કઈક ગુરુની આપણા ઉપર નજર દ્રષ્ટિ. સેવાના ફળ અમૂલ્ય. આ વિષયવાળા સેવા જ કરી રહ્યા. આ સેવા જ કહેવાય ગુરુની. તો શંભુ બાપાને અંદર લાખો રૂપિયા મૂક્યા હોય છે, એ સેવા નહીં. આ એના નામે ગુણ ગાય એ સેવા. આપણને બધાને બાબા બા કરીને હરિહર કરાવે એ મોટી સેવા.
એટલે હું કાયમ કહું કે અહીંયા કઈ પાંતાળા પડ્યા રહ્યો સપુ બાપાને તો માં કે કંબા માં કે હવે આમાં કઈ ઘરે બધું આમ એરા તો આયા છો હાજુ કે એ મને પણ આય બેઠા કોણ કહો ને મારા બાપ તો અહીંયા એની નોંધ થાય ને કહેવાની જરૂર નથી મારા બાપ કહેવાની જરૂર નથી આશા સંતોન બધી ખબર પડે એટલે મારા બાપ નોંધ કુદરત કરે આપણે ભજન કરી આપણે મનમાં વિચાર એની નોંધ કુદરત કરે મેં બેઠો કરું મારા કુદરત કરે એટલે ગુરુથી કોઈથી મન નહીં થોડું પાછો જેટલી તમારો આચાર વિચાર સુધર છે હાર્યા એટલું શરીરમાં સુધી રહે છે નકર તારે વાયરસ ગમે ને ગોતી પાડે તમે ગમે એટલી આર્ટ કરો ને તારે આ ગમે ડૉક્ટર પાસે જાઓ કે વાયરલ ઇન્ફેક્શન આવ્યું નકર એના માતાજી આ ભુવાજી પૂછો જાય અમારા સામે બેઠા કરજી બાબા તો નહીં હતા એનો દોરો હો આ વાયરસ એનો દોરો કાઢો એનું માદરી તમારી ભાઈ પેલા જ્યોતિષ વાળો કે નંદ કાઢો ને વાયરસ સનંદ કિંગલી પાય એટલે મારા બાપ જો શરીર અસ્વસ્થ હશે ટાઈમે ખાઈશું નહીં સાચું નહીં ખાય બને તો આંગી સાચું ખાઓ ઘરનું છે ને ભલા શાક રોટલા એ સાચું હોટલોમાં કદાચ તમને થાળીમાં બહુ વાના પડે હોય ને પણ એ બધા ખોટા ખોટા એટલે બહુ મનના જેટલું આલ્યું ને જેટલી વેરાયટી એટલું દુઃખ છે મારા પેલા આપણા બાપ દાદા રે પેલા લેંગા પહેરીને ગજીના લુગડા પહેરી ધમીનો ગામ જવાનું એ પીવાનું એ એક જ લુગડા હતા આપણે તો અઠવાડિયે હાથે વારના નોખા નોખા લે લુગડા બુટ પ્રમાણે મોજા પાછા જો જેટલું બધું આપણી વેરાયટી કેટલી બધી હાથું બધું છોકરાને આપણે હોટલ નથી એટલે સીધું લિટન મોકા બોલો વેરાયટી આપણી માં લીલી નહીં મૂકતી એટલે નહીં ગમતું આવો પણ બિલે ક્યાં મૂકે પેલા બિલે આવે છે પાછો પેલા દિલ આલે પેલા બિલ આલે એટલું ગમતો મારા બાપ ઘરે ખાવ ને એમાં દિલ હોય માનો પત્નીનું બેનનું દિલ હોય દીકરીનું બહુ વેરાયટીમાં ના ફસાતા સારું સારું ખાવાના બહુ હેડા ના કરતા ઉપર મસાલા મહી રોગ જ હોટલો બધી આવ્યા લ્યો હોટલો વાળાનો વિરોધી નથી પણ રોગ હોટલો બધી આવ્યા અને જેટલા સાધન વધ્યા એટલા શરીર બગડ્યા આ હાથા 40 વર્ષે દુખ્યા કે માથું બળ્યો 15 વર્ષના છોકરાને સાધન આવી દીધું દુકાને જવું તો લાવો બાઇક ના લાવો એક્ટિવા હેડવાનું જ નહીં અને મોબાઈલ જેટલા હેલા આ ફરતા જ નથી મા બાપનું છોકરા કારણ કે મોબાઈલ માંથી ખૂટતું જ નહીં ભરવાનું જોવાનું ખૂટતું હા ભરવાનું બેટરી હાલતા મોબાઈલ બિચાર બધું મનોરંજન ના એટલે યાદ રાખજો આ બધામાંથી નીકળવું હોય તો આ પૂનમ ને અમાન 8 ને 11 બધું એટલા માટે સત્સંગમાં આવો અને જો આપણે સુધરશું તો આપણી પેઢી કંઈક આપણામાંથી લેશી કારણ કે હું કાયમ કહું અનુકરણનો આ વિષય અત્યારે આ નાના નાના બાળકો આપણે આયા આવો એકબીજાને પગે લાગે આપણે જોઈને સંસ્કાર નકર નાના છોકરા શેરી ગાડી બોલતા હોય એકબીજા પર ગાળા નાખતા હોય કરે ને મારા એટલે મારા સંસ્કારની બહુ મોટી જરૂર છે શરીર જો સારું રાખવું હોય તો આહાર સુધી રાખવું અને મનને સારું રાખવું હોય તો સારા વિચાર આલો અને મનમાંથી સ્વાર્થ ઓછો કરો સ્વાર્થ આપણને મા વખા નહીં પડતી બાપ વખા નહીં પડતો છોકરા નહીં વખા પડતા ભાઈઓ વખા નહીં પડતા હગા નહીં વખા પડતા આપણો મતલબ જ નડે મતલબ છૂટી જાય ત્યાં કોઈને પડી સ્ટોકમાં વેવે કે રોજ સામે પડકે થોડો વેવે કર્યો કે રોજ આવીને આપણને કે વેવે શું કરો વાર તહેવારે મળવાનું હોય હગાવાનું શું નડે આપણો મતલબ જ નડે મતલબ છોડીને બધાય નથી દીકરીને આપણે આ દીધી હારે પછી ભાઈ એને જવાબદારી એની આ ગાડી કંપની વાળા આપણને હપ્તે આલે તોય જોવા આવો મહિને હાચું બધું તોય જોવા આવો મારી ગાડી તમે બરોબર હાચો
છોડીને ઘર જ નથી બાંધવા દેવું. ઘડીએ ઘડીએ ફોન કરે શું કરો અરે આવું કઈ કેટે નહીં તું રાખ અહીંયા ઘરમાં તો દુકાન લગ્ન કરે. એટલે આ બધામાંથી નીકળો. ગુરુમુખી ખાસ ધ્યાન રાખવાનું. દીકરા દીકરીને એવી તમે સંસ્કાર આપો, શિક્ષિત બનો. અને હું તો તમારા સમાજમાં બે હાથ જોડીને કહું, સમાજની અત્યારે સમાજની વાત એટલા આવી મને કે જો તમે આંબેડકરને માનતા હોય છોકરા ભણાવો લ્યો તો તમે આંબેડકરના ફોટા રાખવા યોગ્ય છો. જો કદાચ તમે રામનું નામ માનતા કરીને ભલે બુદ્ધ ન માનો, પણ બુદ્ધે એવું કીધું કે જેવાના હાલા હળગાવો કીધું. હા, ત્રીજા વર્ષે ગર્ભંગ કરો એવું કે બધાય ભજન કરવાનું કે બધાય માથે ગુરુ, બધાય હારું જ કીધું. બુદ્ધના શરણે જાઓ તો પેલા અંગુલીમાન ઋષિ ના બની ગયો. એટલે બુદ્ધના માનો, રામના માનો, કૃષ્ણ માનો, અંબાજી માનો, સામુંડા માનો, જોગણી માનો, એ બધા એમ કહે કે તમારી માનો વખા પાડજો, તમારા બાપના વખા પાડજો, તમારી ભાવનો વખા પાડજો, એવું કીધું. વાસ રાતનો મહિનો બધાના પિતૃ, હોર હરાતનો બધાના, મારા તમારા આખી દુનિયાના પિતૃ આવી ગયા. બધાના આવી ગયા. આ મહિનો પિતૃનો ખરાબ રહે ઓરે ઓર. અત્યારે એમના હાથમાં સંચાલન છે જગતનું પિતૃ. હવે એ નવરાય એક માણાના ફેક્ટરી હોય તો એ માણા નવરો નહીં હોતો. હવે આ પિતૃને આપણે આખું જગત આપી દીધું કે આ તમારા હોર દાડા ચલાવવા. હું પેલા વચ્ચે વાત કરી હતી ને કે ભગવાન દેવ પટે 11 નદી હોઈ ગયા, સત્યામાં હોઈ ગયા સમુદ્રમાં. તો કે હવે આ બધું હલવશે કોણ? તે 4 દાડા ગુરુજી કે ગુરુજીને બહુ કામ ના બતાય, પણ બીજી જગ્યા ના આવતા હું કે હું અંબાડી 3-4 દાડા ગુરુએ અંબાડ્યું. પછી વાય કંઈક પેલો આવ્યો તો આપણે પૂનમ પછી કંઈક મહિનો આવ્યો ઠાકોરજીનો, મહાદેવજીનો મહિનો આવ્યો રાવણ મહિનો. કે હું સંભાળો ને 1 મહિનો. એમાં પાછા ગણપતિ આવ્યા, હરામાં ભીર આવ્યા, બધા હો ના દશામાં આવ્યા. આ બધા ટેકાર થઈ ગયા ને બધા મહિનામાં. આ હોર હરા પિતૃ ના આવ્યા. એમ દિવાળી સુધી આ બધું હાલવાનું. નોરતા માતાજીના 9 દાડા એ અંબાડી. એટલે આ બધામાંથી આપણે એ સંભાળવાના છે. નળ નહીં, જેના માથે પરિવાર હોય ઘરનો, તોય ઘરના બાપ નડ્યો કોઈ દી ઘરના છોકરાના બાપ નડ્યો આવું હારા નડે જીવતા નહીં નડતા પેલા ક્યાંય નહીં નડે. એને શું હવે તમે નડિયામાં આવો, કપડીયામાં આવો, થાળીમાં આવો, મૂડી એને 2 ટાઈમ ખાવા જોઈએ. આ બધું એમ થયું માતાજી નિવેદ આલો કે માતાજી બધું તમારું લઈ જાય, ગુરુ તમારું બધું લઈ જાય. બસ 1 ટંક ખાવા આપી દે પૂરું થઈ ગયું. બીજા ટંકે બીજાના ઘરે એટલે મારા જીવતા મા બાપને રાખો તો આપણે કૂતરા કાગડામાં નહીં જવું પડે. આપણા મા બાપને નહીં મોકલવા પડે. સમજાય ને? જો આ બધા અત્યારે વિષય મનના હું તો કહું હોરે હરદ આવી ગયા. આજથી લખવા લખી લાગ્યું. કાગ વાસ કરવાની. કાગ વાસ, કાગ એટલે સંતો ભક્તો. કાગ ઋષિ થઈ ગયા, જેને ગરુડનો અહંકાર મટાડ્યો હતો, રામનું સાચું જ્ઞાન આપ્યું હતું. નકર નાથમાં કાગડો હલકો ગણાય, પણ ઋષિ થઈ ગયા કાગ ઋષિ. તો કાગ એટલો સંતો ચતુર. કાગ રહ્યો ને પક્ષીની જ્ઞાતિમાં ચતુર હોય, ચકોર હોય. કંઈક થવાનું એ પેલા આવરણ આવ્યા પેલા ઉડી જાય. એમ સંતો આવરણ પેલા જાગૃતિ કે મરશીઓ જમણા માલ ના ખાવા હોય. સંતોના આંગણે વાસ કરો અને હરાજ નહીં, આપણે શ્રદ્ધા રાખો. ભાઈ વચન ગમે એને માનતા હોય માતાજી, ભગવાન, મા બાપ, જેનો માનાય એનામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા એથી શ્રાદ્ધ. તમે કર્મ ગમે એટલું કરો, અત્યારે બામણને બોલાવો, હરાજ છે અમારે બાનું હરાજ આવી છે, બધા હરાજ રાખો. પછી બામણને લાવી કાગડા નાખો, બધું કરો. તો એ હરાજ પક એ તો ક્રિયા કર્મકાંડ છે, જડ છે. શ્રદ્ધા હોવી જોઈએ. આપણે તો 8મ જ ફેરવી દીધા બાનાને. શું કરીએ? દર વર્ષે 3જા વર્ષે કરીને છૂટા થઈ જાય. આપણે તો કાયમ બંધાયેલા 8મ દૂધપાક બધાને ખવડાવી દઈશું. 8મ
જો પછી આ કનુબાપન ત્યાં 22 તારીખે એ હરાજ જ માનજો આપણે પછી નાગજી બેન ત્યાં પાછું 29 એટલે એમાં આખા પિતૃનું આવી ગયું બધા પિતૃનું બધા ગુરુને મળ્યા પહેલાના ભાઈ એટલે બાપા આ પ્રગટમાં નાખ્યું પિતૃ પહોંચી છે આરા માવતર રે ને કોકનો રોટી લાવવાથી રાજી નહીં થાય કોકને કંઈક હાલું તો રાજી તમારો છોકરો કે સારું કામ કરતો તો અંબાજી ગયા કેમ બને બધા જમાડતો તો રાજી ના થાય અમારા સીઓ ગયો તો જીગુબોનનો એ બેઠો નાનો પડી ગયા ચોકલેટ વાળો જય બે તે ક્યાં દાડા તાકી ગયો તેના અમે રાજી થઈ કે આવું કરે રાજી થાય પણ અમે કોકના ખિસ્સા કાપવા કોકના ગાયું દે ટેકારા મારા રાજી થઈ તો જીગુન કેવું પડે જો આપણે જીવનભાઈ આપણા ઘરે જ પોવાય પાન ના પોવાય એમ નાના બાળકોમાં આવા ઉત્તમ સંસ્કાર આપો કંઈક હાલવાનું કરો મા બાપ દીકરાના ગુણથી રાજી થાય ગુણથી કોઈ મા બાપ રાજી નથી જેનો છોકરો દારૂ પીતો ને મા બાપને પૂજ્યો ને કેવી વેદના જેનો છોકરો ચોરી કરતો હોય જેલમાં થતો એના મા બાપને પૂજ્યો જેવી ને વેદના એ કઈ ના લખી ના લખાવો મા બાપનો જો છોકરો ગુણવાનો હોય ને તો એની સાથે ફફડાઈને ભજન હાલતું હોય એક રામ ને કૃષ્ણ આખી દુનિયાના દેવને એના કાળજામાં એને બેવું પડે એવું ભજન છોકરા ગુણિયલ થાય કોનો નાકામાં મારા આપણે દેવને પૂજીએ દેવના માવતર તો કેટલા બધા રાજી છીએ હાચું ગુણિયલ જોઈ દીકરા દાસ ગુણ છે ને એ દેવ છે ટૂંકમાં અવગુણ છે એ રાક્ષસ છે અને મેરી તેરીમાં ફસાણા બધા જીવ મારું ખાય પીવાનું જલસા કરે બધા જીવ ખબર જ નહીં કાલની શું ખાલી આયા ખાલી જવાનું આ ખોટી વાત છે કરમ લઈને જાય કરમ લઈને આવ્યો હો પ્રાપ્ત અને કરમ જેટલાય પાછા ભરાઈને જશે અજ્ઞાને કરી માણસ પાપ પુણ્ય લાગવું પડે જાણે અજાણે મારા બાપ એટલે આ પોટલા ના બાંધો હોય તો ભજન કરાય જે આપણને ગુરુ મળ્યા જે મારા બાપ જે ગુરુ મળ્યા એ આપણા ભગવાન છે અને જે નામ આપણને હાલ્યું કે હાથું હો ઓળ વાલમાં એક નથી હાથું આ બધા ચેતન નામ છે ચેતન પ્રભુનું એક જ નામ છે દરેકના શ્વાસમાં હાલી હોય પછી પ્રગટ આપણે બતાવે ને તો આપણા માવતર પ્રગટ છે એની સેવા કરો એના ઉપકારો એટલા બધા ને એનું મા બાપને કંઈક તમે અમારા પર શું ઉપકાર કર્યો તો લિસ્ટ બનાવો શું થાય એક છોકરો ઘડે થાય ને તે દૂધ લેવા જાય કે 10 રૂપિયા કંઈક સાર આપો બતાવો 10 રૂપિયા માંગે તે ઘણી વખત છૂટા ના આવે ને મા બાપ ના બેટા પછી આવે છોકરા યાદ રાખ્યું અઠવાડિયે કે તમારી પાસે મારે હિંતલ લેવાના નહીં હાથ કાપવાના બાકી પછી છોકરા ઘણા અમુક મોટા થઈને પાછા કહેવા શું આમાં તમે કર્યું માગી લો તમારો હિસાબ એક માએ હિસાબ કે બેટા તને 9 મહિના પેટમાં રાખ્યો 0 રૂપિયા 0 પૈસા 6 મહિના સુધી તને આજે સ્તનપાન કરે ધાવણ આપ્યું 0 રૂપિયા 0 પૈસા તને લીલામાંથી હુકામાં બોવાડ્યો નું લીલામ રહ્યો મોટો કર્યો 0 રૂપિયા 0 પૈસા તને નવરાયો ખાતા નતો આવડતું ખવડાવ્યું પીવડાવ્યું હા સડી પહેરતા નતો આ બધું કર્યું એનો 112 મહિના સુધી 2 વર્ષ સુધી 5 વર્ષ સુધી 25 વર્ષ સુધી અને ઘણા તો બહુ આવો તો સુધી કરતા બહુ આવ્યા પછી કરસ લ્યો આ સુધીની માએ શું કર્યું કેવી રોટલા કર્યા કરીને સુલામાં નહીં ગયો કોઈ બહુ આવ્યા પછી ખબર પડે ક્યાં ખૂટ્યો પેલો લાવો પડશે રકબી પાલા આવો ખબર મા બાપ હતા તો સુધી પેલા છોકરાને કઈ ખબર જ નથી ઘરમાં ક્યાંથી આવે શું આવે નિશાળમાં પેનું જેવી રીતે અહીં લખતા થયા છોકરાને કઈ ખબર હતું પડશે આપણને ખબર ચાલો પડી હવે નોકરી કરવી પડશે ધંધો કર્યો ચાલ હોવ આવી એટલે બધું 18 વાના જોઈ પછી વાનાની ખબર પડી અને હવે તો બહુ ચીઠી જેવી જ આવે લીટ લઈને જ આવો બધું તૈયારી નોકરી આવે તૈયારી વાળી
કાંઈક બધું ભરીએ દીધું હોય એવું જ બધું નોખો તો નોખી રે તારે કઈ લેવા પણ નહીં સમજી ઉધી આધાર તાર કરીએ એટલે બાબા નોખો ના પડો ને ભેગું રહેવું હોય ભજન કરવું હોય તો આ સત્સંગ ભજન છે નોખા લઈને મન એક રાખજો ને વાંધો નહીં વ્યવસ્થા હે અત્યારે નાના નાના મકાનો હોય 4-5 છોકરા હોય પરિવાર મોટો હોય ભલે નોખા રહ્યો પણ મન ભેગા રાખજો મન સાચો સત્સંગ તો આ બધો ઘણા કે બધાને એમ થાય કે બાપા ચીપ પાટે સડી ગયા પણ આ સાચું મારા ભજન કરવું હોય છે તો વ્યવહાર તહેવાર મા બાપ આપણો પરિવાર બધું સાચવીને કરવું પડે આપણે કઈ સાધુ બાબત થઈ નહીં ગયા આ સાધુ હતો એ સંસારી હતો સંસારના સાધુ પકડતો હોય એટલે બધાને વ્યવહાર તહેવાર પર મારા બાપ બધું ઉલેટી આપણે આ કામ કરવાનું ભેગું રાખે કહો પ્રસાદી ટાઈમ થઈ ગયો ને આરતી કરી હાલો બોલો સર ગુરુદેવની જય તો આયા દીપકભાઈ લાવ